સમાચારમાં આગળ વાત કરીશું રાજકોટથી। રાજકોટમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે। ખાસ કરીને વીરપુર પંથકના પીઠડિયા અને મેવાસા ગામોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા ઘઉં, ચણા, જીરું અને દાણા જેવા તૈયાર પાકો જમીન પર ઢળી પડ્યા છે। ચણાના પાથરા વરસાદમાં પલળી જતા અને પવનમાં ઉડી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। જે લણણીના સમયે આવેલા આ કુદરતી પ્રહારથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને પાક સડી જવાની પણ ભીતિ વચ્ચે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે। જે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે। જે વીરપુર પંથકમાં મિની વાવાઝોડું તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। સંજયભાઈ વઘાસિયા। સંજયભાઈ, ગઈકાલે જે રીતે કમોસમી માવઠું થયું આવા મિની વાવાઝોડા સાથે કયા કયા પાકોમાં કેટલું નુકસાન છે અને તમે શું કેવું પાકનું વાવેતર કર્યું? કાલે વરસાદ અને વાવાઝોડું વધારે હોવાથી અમારે ચણાનો પાક, મારે ચણા હતા તે પાથરા ઉડાડીને બાજુના ખેતરમાં નાખી દીધા છે અને ખેડૂતોને આજુબાજુમાં ઝાઝું નુકસાન છે। અમુકના ઘઉં ઢારી દીધા છે ખેડૂતોના। અમારી પાછળ તમે જોઈ શકો છો કે મકાઈનો પાક તૈયાર હતો તે સંપૂર્ણપણે આડો પાડી દીધો છે। હવે આમાં કોઈ વાઢવાવાળા મજૂરી એક તો નથી આવતા, એટલે ખેડૂતોને ઝાઝી નુકસાની છે। તો સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ખેડૂતો માટે કોઈ પેકેજ જાહેર કરી અને ખેડૂતોને કરેલ ખર્ચનું વળતર આપે। સંજયભાઈ વઘાસિયા। સંજયભાઈ, ગઈકાલે જે રીતે કમોસમી માવઠું થયું આવા મિની વાવાઝોડા સાથે કયા કયા પાકોમાં કેટલું નુકસાન છે અને તમે શું કેવું પાકનું વાવેતર કર્યું? કાલે વરસાદ અને વાવાઝોડું વધારે હોવાથી અમારે ચણાનો પાક, મારે ચણા હતા તે પાથરા ઉડાડીને બાજુના ખેતરમાં નાખી દીધા છે અને ખેડૂતોને આજુબાજુમાં ઝાઝું નુકસાન છે। અમુકના ઘઉં ઢારી દીધા છે ખેડૂતોના। અમારી પાછળ તમે જોઈ શકો છો કે મકાઈનો પાક તૈયાર હતો તે સંપૂર્ણપણે આડો પાડી દીધો છે। હવે આમાં કોઈ વાઢવાવાળા મજૂરી એક તો નથી આવતા, એટલે ખેડૂતોને ઝાઝી નુકસાની છે। તો સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ખેડૂતો માટે કોઈ પેકેજ જાહેર કરી અને ખેડૂતોને કરેલ ખર્ચનું વળતર આપે। સંજયભાઈ વઘાસિયા।